અને એમાં કોઈ એક પત્રકાર એમ કહે કે ભાઈ તમે આવડા મોટા દેશના વડા છો તો આ નોર્વેમાં આવ્યા છો તો એક સવાલનો જવાબ તો આપતા જાઓ. આવું કોઈ કહે તો એમાં અપમાન થયું કહેવાય એવું જે લોકો કહે છે ને એમને શું કહેવું મને ખબર નથી પડતી, કારણ કે આમાં અપમાન છે એનું. એમને કોઈએ કંઈ આઘું પાછું કશું ખરાબ ખોટું કહ્યું નથી, એમના હોદ્દાને કે વ્યક્તિગત રીતે કશું અપમાન થયું કહ્યું નથી. કીધું કે યાર આવ્યા છો તો એક સવાલનો જવાબ તો આપતા જાઓ. તો કોઈ અમુક પ્રકારનો વડાપ્રધાન હોત તો એણે પોતે કેમ સવાલના જવાબ નથી આપતા એ વાત પણ સરસ રીતે કહી હોત પેલી બેનને કે ભાઈ અત્યારે નહીં, અથવા તો આજે નહીં, અથવા તો આ એના માટે નથી. નરેન્દ્ર મોદી તો જે આપણા વડાપ્રધાન છે એ તો એ જાણે સાંભળ્યું નથી એમ કરીને જતા રહ્યા, અને પછી અહીંયા બધા લઈ પડ્યા કે અપમાન થયું અપમાન થયું. અપમાનની વાત આવે છે ક્યાંથી? કેમ આખો જે નરેન્દ્ર મોદીનો અહીંયા જે ભક્ત મંડળ છે, અથવા તો જે સરકારી વાજિંત્રો છે, અથવા તો જે આઈટી સેલ છે, એ લોકોને કેમ એવું લાગે છે? એમને એટલા માટે એવું લાગે છે કે નરેન્દ્ર મોદીએ આટલા વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી અને એમને કોઈએ અણીદાર સવાલ પૂછ્યો નથી. એ સંજોગોમાં આ લોકોએ ભારતમાં લોકોના મનમાં એવું ઠસાવી દીધું છે કે નરેન્દ્ર મોદીને સવાલ પૂછી શકાય નહીં, અથવા એમને એવો જ સવાલ પૂછી શકાય કે તમે કેરી કાપીને ખાઓ છો ચૂસીને, મુદ્દાનો સવાલ ના પૂછી શકાય. તો એ સંજોગોમાં એમ કે કોઈ પત્રકાર મોદીને સવાલ પૂછવાની હિંમત કેવી રીતે કરી શકે? આ જે અપમાનની આખી લાગણી છે ને કે અપમાન થયું એની પાછળનો મૂળ ભાવ આ છે.